આ પાઠની પરંપરા છે ને, પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી બલિરાજાએ કર્યો. મને આમાં અમુક અમુક પ્રશ્ન ઉભા થાય, અને મને જો આ માર્ગે ચડાવ્યો હોય ને તો આ રામા પીરે જ ચડાવ્યો છે. આ રામા પીરનો જ પ્રતાપ છે. પરંપરા છે ને, પેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. પ્રહલાદ વખતે કે હોનાનો પાઠ હતો અને હાથીને લાવ્યા હતા. હરિશ્ચંદ્રમાં રૂપાનો પાઠ હતો અને ઘોડાને લાવ્યા હતા. એટલું ઘટ્યું. જો આ ઘટતું આવે છે શેખુદી. ત્રીજા યુગમાં ધર્મરાજાને ત્રાંબાનો પાઠ હતો અને ગાય લાવ્યા, એનેથી ઘટ્યું. ચોથા યુગમાં બલિરાજાને માટીનો પાઠ કર્યો અને અજિયા કહેતા બકરી લઈ આવ્યા, અને બકરી કે બેઠી નથી થઈ એવું કહે છે. આ છે ને બધી સાંભળેલી વાત હોય. આ બધું હતું તેથી હું અહીંયા નહોતો, પાછા કોઈ ખબર ફોન બોન ન કરતા. હા, રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે, એટલે કહું છું ભાઈ કે રામ ગયા હતા હું અહીંયા નહોતો. હા, એટલે અને ફોન બોન કદાચ કરશો તો જવાબ દેવા હું બંધાણો નથી. આ તો આનંદ કરવા આવ્યો, આમાં હાસું હોય ખોટું હોય મારો રામ જાણે. તમે બોલાયો છે ને હું બોલું છું, બસ આમાંથી લેવાય રાખવાનું, બાકીનું ડિલેટ મારી દેવાનું. હા, આમાં તો હાસું ખોટું બધું આવે. ચોથા યુગમાં બલિરાજા વખતે પ્રહલાદમાં કે 5 સીધ્યા, હરિશ્ચંદ્રમાં 7 સીધ્યા, ધર્મરાજામાં 9 સીધ્યા, અને કે બલિરાજામાં 12 સીધ્યા ને 33 થયા. તો હું આટલા બધા બેઠા એમાં એક પ્રશ્ન કરું છું, મને પ્રશ્ન મૂંઝવે છે. બલિરાજામાં 12 સીધ્યા તો સીધા તો બકરી કેમ બેઠી ન થઈ? મારો પ્રશ્ન. એટલે મને આવડે છે ને હું તમને કોઈ સવાલ જવાબ કરું એવી મારી વાત નથી, મારી માંગ છે. 12 કે બલિરાજા વખતે 12 સીધ્યા હોય તો બકરી બેઠી કેમ ન થઈ? અને 9 સીધ્યા હોય તો 33 નો આંકડો ખોટો પડે તો સાચું શું? તો 5 7 ને 9 3 જ થાય, અને આ 12 ને ભેળવો તો 33 થાય. તો ઈ ભળી જાય તો બાપુ બકરી બેઠી થવી જોઈએ, બેઠી થઈ કેમ નહીં? બધું અટપટું છે. રામ 10 પાઠ 20 પાઠ 12 પોરો પાઠ દર્શનીય પાઠ. આ પાઠની પરંપરા ઘણી છે. નકરો સોખાન ઢગલો કરીને નાળિયેર મૂકીને દીવો કરીને કોઈ એમ નથી. પાઠની પરંપરા આખી બાપુ જુદી છે. મહાપુરુષ તો એમ કે છે, ધરતી નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, આકાશ નહોતો, કઈ નહોતું, તેથી પાઠ હતો. બહુ આખી વાતું છે. આ એમ સમજાય એવું નથી. અલગ ધણી કહે છે ને, અલગ કોને કહો છો તમે? અલગ એટલે લખી ન હકાય, એને અલગ કહેવાય ને. લખાય નહીં અલગ અલગ કહેવાય. જો લખાય તો દેખાય, દેખાય તો વંચાય, અને વંચાય ને તો બોલાય. આ એવી વાત જ નથી. આ છે ને આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે, ભજન નથી. અમુક વાતો ઘણા મારું નામ ગાંડામાં લખતા છે, આને ભજન ન કહેવાય. શું કહેવાય? આ મનોરંજન છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે, કરવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે ને તો સમજવું અઘરું છે, જો સમજાઈ જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. અને જેને સમજાઈ ગયું ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, સમજી જાય પછીની વાત છે. આપણે હજી દીમાં 3 વખત કપડા બદલાવી છે, એટલે હજી આપણને સમજાણું નથી. આપણી સનાતન ધર્મની ભૂમિકા, સત્ય સનાતન ધર્મની જે બોલે બધાય. સનાતન ધર્મ એટલે આપણી ગતગંગા. આ રામદેવજી બાપાને બાપુ આ દુનિયામાં આવવું શું કામ પડ્યું? કૃષ્ણ પરમાત્માને શું કામ હતું? આ બલિરાજા વખતે બંધ થયું ને, પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ તો બધું બંધ થઈ ગયું. કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠની પરંપરા આને કહેવાય? પાઠની પરંપરા તો આ દુનિયાના વિશ્વની માં ભગવતી દેવી શક્તિએ ધરતીનું મંડાણ કર્યું એની પહેલાની વાત છે. અને બલિરાજા વખતે જો બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કે છે કે પાઠ ઉપર તો આ બધું ઊભું છે, પાઠ બંધ થઈ જાય તો રહે શું? અને હું જો ન જોઉં તો પાઠની વાત કોણ કરે? આ પાઠની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાઠ આને કહેવાય. એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે. આ તો ખુલાસો ખાલી ટાઈમ કાઢું છું. પણ કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા
અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેયનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે આ દીકરો થાય છે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય, બેટા હોકે જે જન્મે સાહેબ નાય. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 60ના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જેથી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે કે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ. એની વાત આપણે આગળ કરશું. રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબ પરિવારને બધાને ભેગા કર્યા અને કુટુંબ પરિવારને કીધું કે મારો સમય થઈ ગયો છે અને મારી તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી કદાચ તમને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કાંઈ પણ વાત કરે તો મારી સમાધિ ન ખોલતા. આ વાત શું કામ કરી હતી? હરભુજીને એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને જો વચનની બાપુ કિંમત હતી એ તો અત્યારે 10 જણાને કઈ એકાઈ પાઈ નથી જતા. તેથી તો બાપુ ખોળિયામાં જીવવું એટલે જાવું પડે ને જાવું પડે. હરભુજીને વચન આપેલું એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનું થયું નહીં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારે હરભુજીને વચન આપ્યું છે એટલે મળવું પડશે. અને હું એમને મળ્યો એવી આમને ખબર પડશે ને તો આ સમાધિને ખોજશે. એટલે પેલા એમને કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા કોઈ આવીને કે રામદેવજી મળ્યા હતા તોય તમારે માનવાનું નહીં, સમાધિને કાંઈ કરવાનું નહીં. અહીંયા આપણા કુટુંબમાં 3જી પેઢીએ પીર થાય છે, હું તમને વરદાન આપું છું. અને સમય સંજોગ અનુસાર બાપુએ રામદેવજી બાપાની સમાધિ લેવાઈ ગઈ. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી કે ના ખોટી વાત, હું માનું જ નહીં. એ કે પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે. એ કે વાત બધી હાજી, પણ એ તો વચનનો પાકો છે, મને કીધું છે મળ્યા સિવાય જાય નહીં, કોઈ દી ન જાય જિંદગીમાં. એ કે પણ અમે ન્યા જતા, તમારે માનવું હોય તો માનો, ન માનો તો તમારી કે હું ઘોડો લઈને જાઉં રણુજા અને અહીંયા જઈને હું પૂછીને પાકું કરું પછી આ પાડું, ત્યાં સુધી હું ન આ પાડું. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી. બગાડ ઘાટ કરતો ઘોડો બાપુ વંટોળિયો આવે એમ આવે. ચારે પગ હંકેલીને બાપુ જેમ નદીમાં બાપુ ઘોડા આવતા હોય એમ આવતો હતો. અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ઝાડવાના સાંયે બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી લખેલી, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. અહીંયા આવ્યા, ઘોડેથી ઉતર્યા, 2 ભાઈ ભેટ્યા અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે વાતનો ગોળો ટોળો કરી નાખ્યો રામદેવજી.